અમદાવાદ આનંદ નગર વિસ્તારમાં રહેતા સૌમ્યા જૈન સાથે સાયબર ફ્રોડ કરનાર 5માંથી 4 આરોપીને પોલીસે દબોચી લીધા। રિપોર્ટ બાય કુલદીપ ઈશરાણી, અમદાવાદ। આનંદનગરના ગુનામાં આરોપીની ધરપકડ થઈ છે। શું ગુનો હતો, કઈ રીતે આરોપી ગુનો કર્યો અને આરોપી કોણ? 31/3/2025 એક એફઆઈઆર નોંધાયેલી હતી આનંદનગર પોલીસ સ્ટેશનમાં। એમાં આઈટી એક્ટ 66D અને 66D મુજબ એક એફઆઈઆર હતી। એ એફઆઈઆરમાં જો આપણા ભોગ બનનાર છે એને ક્રેડિટ કાર્ડમાંથી 5000ની મર્યાદામાં 10 ટ્રાન્ઝેક્શન થયેલા હતા અને ટોટલ 39,855 રૂપિયા વગેર કોઈ ઓટીપી આપે, વગેર કોઈ બીજી કોઈ રીતેને કોલ આવે એમનાથી કપાઈ ગયા હતા। એની તપાસ કરતાં આનંદનગર પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરેલી છે અને એ આરોપીઓની એકદમ નવી જ એમઓ એમાં આપણે સામે આવી છે। એ એમઓમાં ન કોઈ ઓટીપીના જરૂરિયાત છે, એમાં ન કોઈ બીજા કોલ આમાં એની જરૂરિયાત છે, એમાં બિના ઓટીપીની પૈસા કપાઈ થઈ જાય છે। એ જો આરોપી છે એમાં ચિંતન કુમાર છે, એ 30 વર્ષની ઉંમર છે અને મૂળ અમરેલીનો છે પણ સુરતમાં રહે છે। બીજો આરોપી છે મિલનભાઈ ચુનીલાલ, જો કે 31 વર્ષનો છે અને રાજકોટમાં રહે છે। ત્રીજો આરોપી છે ફાલ્ગુનભાઈ, જો જૂનાગઢના છે મૂળ પણ રાજકોટમાં રહે છે। અને ચોથો આરોપી છે જયદીપભાઈ, જો રાજકોટમાં છે। એની એમો એવી હતી કે ટેલિગ્રામ ગ્રુપમાંથી એક લિંક, જો એમાં 5મા આરોપી બાકી છે કૌશલભાઈ, એ મિલનભાઈને મોકલતા હતા અને આ એપીકેમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય છે અને એ એપ્લિકેશન પછી એ ટેલિગ્રામ ગ્રુપમાં એ QR કોડ મોકલતા હતા અને આ QR કોડ આ એપ્લિકેશનમાંથી સ્કેન કરીને ભોગ બનનારની ક્રેડિટ કાર્ડ કે અથવા ડેબિટ કાર્ડની ડિટેલ આપણે એપ્લિકેશનમાં આવી જાય અને એના પછી એક એ ટ્રાન્ઝેક્શન માટે POS મશીન જોતા હતા। જો POS મશીન ફાલ્ગુનભાઈ અને જયદીપભાઈ એને પ્રોવાઈડ કર્યા હતા અને એક ફોનમાં તમારા QR કોડ સ્કેન કરીને ડિટેલ આવી ગઈ અને એને બસ ટેપ ટુ પે કરીને અને 5-5 હજારની મર્યાદામાં, જો કે આરબીઆઈની ગાઈડલાઇન છે એમાંથી એ રકમ કપાત થઈ જાય છે। અને જો પણ ક્રેડિટ કાર્ડ કે અથવા ડેબિટ કાર્ડની લિમિટ હોય, જેમ કે 50,000 કે 60,000, એને મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન કરીને જ્યાર સુધી અત્યારે આખા લિમિટ ખતમ ના થઈ જાય ત્યાર સુધી આ ટ્રાન્ઝેક્શન કરીને એ ફ્રોડની કામગીરી થઈ હતી। આમાં કોનો શું રોલ હતો સાહેબ ગુનાહિત પ્રવૃત્તિ? એ જો 4 આરોપી છે એના ફાલ્ગુનભાઈ અને જયદીપભાઈ છે, એ તો રાજકોટમાં નોકરી કરે છે। એ આપણા આરોપી નંબર 1 ચિંતનભાઈ અને 2 મિનલભાઈને POS મશીન પ્રોવાઈડ કર્યા હતા અને આ POS મશીન જો છે એ ટેપ ટુ પે માં યુઝ થઈ હતી અને જો ચિંતનભાઈ છે અને મિનલભાઈ છે એના કામ હતા કે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને અને ત્યાર પછી QR કોડ સ્કેન કરીને અને ટેપ ટુ પેથી જો ભોગ બનનાર થાય એમને સાથે ફ્રોડ કરીને એની કામગીરી હતી। અને મિલનભાઈ ત્યાર પછી એટીએમથી ફટાફટ જઈને આ પૈસા વિડ્રો કરીને, જો 5મો આરોપી છે કૌશલભાઈ, જેની ધરપકડ અત્યારે બાકી છે, એને આંગળીયા કે કેશ મારફતે મોકલતા હતા। સાહેબ, આ લોકો અત્યાર સુધીમાં આ રીતે કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે? ગુનાહિત ઇતિહાસ છે? ગુનાહિત ઇતિહાસ તો એમાં નથી। 1.5 મહિના સુધી આ લોકો એ ફ્રોડ સ્ટાર્ટ કર્યા હતા અને એમાં જો 3 POS મશીન છે એની અત્યારે તપાસ ચાલુ છે અને અંદાજિત ફ્રોડ જો છે 1.5 મહિનામાં એ કરીબ 30 से 35 લાખ રૂપિયાનું છે। સાહેબ, આપે કીધું કે 1.5 મહિનાથી આ પ્રકારની છેતરપિંડી શરૂ કરી હતી, પણ આ પ્રકારે છેતરપિંડી કરવાનો આઈડિયા કઈ રીતે આવ્યો કે 1.5 મહિનામાં 35 લાખની છેતરપિંડી કરનાર? એ જો અત્યાર સુધી જો 4 આરોપીઓની ધરપકડ થઈ છે એના આ કહેવાનું છે કે કૌશલભાઈએ કોઈ માણસથી આ શીખ્યા હતા અને એ કૌશલભાઈએ આરોપી નંબર 1 ચિંતન અને મિનલભાઈએ આ જો એમોથી એ શીખવાડ્યા હતા। તો એને કૌશલની ધરપકડ પછી ખબર પડશે। આમાં મેન આરોપી કોણ છે? મેન આરોપી કૌશલ ઠક્કર છે, જેની ધરપકડ અત્યારે બાકી છે અને એ જ ટેલિગ્રામ મારફતે QR કોડ અને APK જો મોબાઈલ એપ્લિકેશન है એની ડિટેલ જો है મોકલતા હતા। એ કદાચ કહી શકીએ કે ડેટા લીક કંઈથી થાય છે, એના QR કોડ મળી જશે અને QR કોડથી જો વિગત છે એ APK એપ્લિકેશનમાં આવી જાય છે એવી શક્યતા છે। અને જો ટેપ ટુ પે
जो ऑप्शन अपना चालू છે કે એમાં કોઈ ઓટીપી કે કોઈની જરૂરિયાત ના હોય, ખાલી તમે POS મશીન કે અથવા ત્યાં ટેપ કરી દો અને પેમેન્ટ થઈ જાય, એનો કોઈ લૂપ હોલના યુઝ કરીને આ ફ્રોડ એ સર્જાયો હતો. આજે 4 પકડાયા છે, એમને સર એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ કઈ છે? આ જો ચિંતનભાઈ છે એ ડિપ્લોમા કર્યા છે અને મિનલભાઈ છે જે 9th પાસ છે બટ 10મી ફેલ છે, અને બીજા ફાલ્ગુન અને જો જયદીપભાઈ છે એ 10મી ફેલ છે. આજે સર એક જ આરોપી પકડી પડ્યું? આજ ચોથે આરોપીની ધરપકડ થઈ છે અને એના એથી પહેલાં ચિંતનભાઈ, ફાલ્ગુન અને જયદીપની ધરપકડ ઓલરેડી થઈ ચૂકી છે, અને આ મિલનભાઈની ધરપકડ પછી આમાં જો હે વિગત આપને મળી છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4.